મુદ્રાઓ પ્રાણાયામ અને યોગાસનથી રોગ મટે છે ને તેથી આયુષ વધે છે. તો જુઓ, પાંચમા ભૂતોને પણ કાબૂમાં રાખી શકાય છે. તો આ અંગૂઠામાં અગ્નિ એટલે સૂર્ય તત્વ છે, આ તર્જની આંગળીમાં વાયુ તત્વ છે, આ મધ્યમાં આંગળીમાં આકાશ તત્વ છે, અને આ વિટીપેરી આંગળીમાં પૃથ્વી તત્વ છે, અને આ નાની આંગળીમાં જળ તત્વ છે. આ મુદ્રાથી રોગ મટે છે, પરંતુ 10થી 45 મિનિટ આમ કરવાથી રોગ મટે છે. ને સાથે પ્રાણાયામ કરો અને યોગાસન કરો. સવારે વહેલા ઉઠો ને ચાલવા જાઓ. તો પહેલું કે ધ્યાન મુદ્રામાં આવી રીતે તમે બેસો, અંગૂઠો ખાલી અડાવો છે, બાકીની 3 આંગળી સીધી રાખો. તો લાભ શું થાય છે? મગજમાં અને મનમાં યાદશક્તિ વધે છે અને ટેન્શન મટે છે ને ઊંઘ સારી આવે છે. આ બીજી વાયુ મુદ્રા, આ તરજની ઉપર અંગૂઠો મતલબ કે આમ જોરથી દબાવો. લાભ સાંધિવા, લકવો, કપવા અને લોહી પરિભ્રમણ અને બીપી મટે છે, આર્થોટાઇક મટે છે. ત્રીજું કે મધ્યમાં આંગળીને અંગૂઠા વડે આ મધ્યમાં આંગળીને દબાવો. કાનનો દુખાવો મટશે. ચક્કર વગેરે કાનની સર્વે તકલીફોમાં સારું થશે આ મધ્યમ આંગળીમાં. પછી આ પૃથ્વી મુદ્રા એટલે જે આ આંગળી વીંટી પહેરો તે ત્રીજી આંગળીને અંગૂઠો અડાડો. લાભ શરીર અને મનની નબળાઈ દૂર થાય છે ને માંદાને આ તાજગી આપે છે ને મનમાં શાંતિ થાય છે. આ જ ત્રીજી આંગળી ઉપર અંગૂઠો દબાવો આમ જોરથી, તો પાચન સુધરે છે ને ગરમી વધે છે અને ચરબી ગળે છે. ચરબી ઘટાડવાનો આ ઉપાય છે. 7મું કે વરુણ મુદ્રા, આ નાની આંગળીને આ 3 આંગળીના ટેરવા સીધા રાખો. લાભ લોહી શુદ્ધ થાય છે, ચામડીના રોગ મટે છે, ગેસ્ટ્રોટાઇટ રોગ મટે છે. પ્રાણ મુદ્રા, આ 2 છેલ્લી આંગળીઓને અંગૂઠા વડે દબાવો, અડાડો ખાલી. તો લાભ શું થાય છે? આંખનું તેજ વધે છે અને ચશ્માના નંબર ઉતરે છે ને શક્તિ વધે છે. શિવલિંગ મુદ્રા, આવી રીતે બધી આંગળીઓ એકબીજામાં ભરાવીને અંગૂઠો વચ્ચે કાઢો. લાભ છાતીના રોગ, કફ વગેરે, ફેફસાની શક્તિ